દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે લોકોનો હેરફોલ થતા હોય એટલે કે જે લોકોના વાળ ખરતા હોય આ ઉપરાંત જે લોકોનો હેર ગ્રોથ અટકી ગયો હોય તેવા લોકો માટે કયું સોલ્યુશન લગાવવું જોઈએ કે જેના કારણે તેમના હેર ગ્રોથ થવા લાગે અને વાળ ખરતા બંધ થઈ જાય। તો દોસ્તો આજે હું એવા સોલ્યુશન વિશે વાત કરીશ કે જેને લગાવવાથી તમારું 15 દિવસની અંદર હેરફોલ થતો અટકી જશે, આ ઉપરાંત હેર ગ્રોથ થવા મળશે। તો ચાલો આપણે તેના વિશે વાત કરીએ। હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ। આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્માસિસ્ટ। દોસ્તો આજના વિડીયોમાં આપણે મોર 5% સોલ્યુશન વિશે વાત કરીશું કે મોર 5% સોલ્યુશન શું છે, તેનો ઉપયોગ શું છે, તેના સાઇડ ઇફેક્ટ શું છે અને તે ક્યાં મળશે તથા તેની એમઆરપી શું છે તેના વિશે ડિટેલ્સમાં વાત કરીશું। દોસ્તો આજકાલ લોકોને B12 આ ઉપરાંત બાયોટીન એટલે કે B7 ની કમી જોવા મળે છે, જેના કારણે તેઓને હેર ગ્રોથ અટકી જાય છે। આ ઉપરાંત હોર્મોનલ ચેન્જ થવાના કારણે તેઓના વાળ એટલે કે હેર ગ્રોથ થતો નથી। આ ઉપરાંત હેર ગ્રોથ દોસ્તો આજકાલ એક કોમન સમસ્યા જોવા મળે છે કે જે બધાની અંદર જોવા મળે છે, નાનાથી લઈને મોટા સુધીની અંદર આ સમસ્યા જોવા મળે છે કે અમુક લોકોનો હેર ગ્રોથ અટકી જાય છે। આ ઉપરાંત વાળ ખરવી એક કોમન સમસ્યા થઈ ગઈ છે। દોસ્તો આ સમસ્યા B12 અને B7 ની કમીના કારણે થાય છે, પરંતુ દોસ્તો ગમે તેટલી દવા કરાવી તો પણ તમને ફરક નથી પડતો। તો દોસ્તો આજે હું એવા સોલ્યુશન ની વાત કરીશ કે જેને લગાવવાથી તમને 15 દિવસની અંદર રાહત મળશે। તે મેડિકેટેડ સોલ્યુશન છે। કોઈ પણ ડોક્ટર આ જે લોકોને હેર ગ્રોથ અટકી ગયો હોય અને જે લોકોના વાળ ખરતા હોય ત્યારે આ સોલ્યુશન પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે। જેનું નામની વાત કરીએ તો મોર 5% એફ છે। તેની અંદર કન્ટેન્ટની વાત કરીએ તો આ કન્ટેન્ટની અંદર મિનોક્સિડિન 5% પ્લસ ફિનાસ્ટેરાઇલ, જેને એક પ્રકારનું સ્ટીરોઇડ કહેવામાં આવે છે, જે 0.1 વેટ બાય વોલ્યુમ છે। એની અંદર આલ્કોહોલ એડેડ હોય છે। હવે દોસ્તો વાત કરીએ કે મોર 5% શું વર્ક કરે છે। દોસ્તો આ મોર F5% છે, તેની અંદર ફિનોફિનાક્સિડિન નામનું એક સ્ટીરોલ કન્ટેન્ટ રહેલું છે। હવે વાત કરીએ કે આ મોર F5% શાના ઉપયોગમાં થાય છે। દોસ્તો મોર 5% સોલ્યુશન કે જે લોકોનો હેર ગ્રોથ અટકી ગયો હોય એટલે કે જે લોકોને માથાની અંદર વાળ ના આવતા હોય, આ ઉપરાંત અચાનક તે લોકોના વાળ ખરતા હોય કે જે લોકોના અચાનક વાળ ખરવા માંડે છે કોઈ શેમ્પુ ના કારણે કે કોઈ એમને B12 અથવા તો B7 ની કમીના કારણે તેમના વાળ ખરવા માંડે છે, આ બધી સમસ્યા માટે આ મોર 5% સોલ્યુશન ઉપયોગ કરવામાં આવે છે। જે લોકોના વાળ ખરતા હોય એટલે કે અચાનક વાળ ખરવા માંડે છે, ગમે તેટલું કરે પરંતુ વાળ કંટ્રોલમાં નથી રહેતા અને તે ખરખર કરે છે, હેરફોલ થાય છે। આ ઉપરાંત જે લોકોને કોઈ કારણસર હેર ગ્રોથ અટકી ગયો છે એટલે કે હોર્મોન ઇનબેલેન્સ થવાના કારણે તેમનો હેર ગ્રોથ અટકી ગયો છે, તેવા લોકો બધા માટે આ સોલ્યુશન નો ઉપયોગ કરી શકાય છે। આ સોલ્યુશન નો ઉપયોગ કરવાથી તમારે 7 જ દિવસની અંદર રિઝલ્ટ જોવા મળે છે અને તમે જો આ રેગ્યુલર 15 દિવસ યુઝ કરો છો અને તેના પછી તમે 3 મહિના આ સોલ્યુશન નો યુઝ કરો છો તો તમને 100% રિઝલ્ટ જોવા મળે છે। જે લોકોના હેર ગ્રોથ અટકી ગયો હોય તે લોકોના વાળ આવવા લાગે છે એટલે કે નવા વાળ ઉગવા લાગે છે। આ ઉપરાંત જે લોકોને હેરફોલ ની સમસ્યા હોય તે લોકોને હેરફોલ અટકી જાય છે અને તેમને નવા વાળ ગ્રોથ થવા લાગે છે એટલે કે નવા હેર ગ્રોથ થવા લાગે છે। હવે દોસ્તો વાત કરીએ કે મોરે 5% સોલ્યુશન કઈ રીતે લગાવવું જોઈએ। તો દોસ્તો મોરે 5% સોલ્યુશન તમારે સવાર સાંજ 2 ટાઈમ લગાવવાનું છે। એ તમારે આ એક પ્રકારનું સોલ્યુશન છે જે લિક્વિડ ટાઈપમાં હોય છે, તેની અંદર એક ડ્રોપર આવે છે અને એક પ્રેશર આવે છે, જેની અંદર તમે સ્પ્રે ટાઈપ પણ કરી શકો છો અને બીજી વાત કરીએ કે તમે ડ્રોપ દ્વારા પણ કરી શકો છો। આ સોલ્યુશન તમારે સવાર અને સાંજ એમ 2 ટાઈમ રોજ લગાવવાનું છે। આ સોલ્યુશન તમારે માથાની અંદર જે રીતે વાળ ઓળાવો છો એ પ્રમાણે તમારે મૂળ સુધી પહોંચવાનું છે, એટલે કે તમારે પાંચકો ફેરવતા જવાનું છે અને આ ડ્રોપર એટલે કે આ સોલ્યુશન ને ડ્રોપર દ્વારા યા સ્પ્રે દ્વારા લગાવવાનું છે। જ્યાં જ્યાં તમારો હેર ગ્રોથ અટકી ગયો હોય તો જ્યાં જ્યાં તમારા હેરફોલ થતા હોય, તમારો આખા માથામાં હેરફોલ થતા હોય તો બધી જગ્યાએ આ સ્પ્રે નો છંટકાવ કરવાનો છે અને તેના પછી તમારે દોસ્તો બીજા દિવસે તેને સ્વચ્છ પાણીથી તેને ધોઈ નાખવાનું છે, એટલે કે શેમ્પુ વડે ધોઈ નાખવાનું છે। દોસ્તો ધ્યાન રાખવાનું છે કે આ સોલ્યુશન નો ઉપયોગ કરો છો ત્યારે તમારા મોઢાની અંદર ના જાય। આ ઉપરાંત તમારા હાથને ગ્લવ્સ પહેરીને તમે આ સ્પ્રે કરી શકો છો, કારણ કે આની અંદર એક પ્રકારનું સ્ટીરોઇડ હોવાથી જો તમારા મોઢાની અંદર જશે તો તમને જલન ફીલ થશે અને વોમિટિંગ જેવું પણ થશે। વાત કરીએ મોર 5% સોલ્યુશન કેટલા દિવસ લગાવવું છે। તો દોસ્તો આ સોલ્યુશન સવાર સાંજ તમે રોજ લગાવી શકો છો, જેનો 3 મહિનાનો કોર્સ હોય છે। જ્યારે તમારે હેર ગ્રોથ અટકી ગયો હોય તેવી અવસ્થામાં ડોક્ટર આ મોર 5% સોલ્યુશન પ્રિસ્ક્રાઇબ કરે છે, જેને તમારે 3 મહિના રેગ્યુલર લગાવવાનું છે। દોસ્તો આ સોલ્યુશન તમે 7 દિવસ લગાવશો તો તમને રિઝલ્ટ જોવા મળશે અને ધીમે ધીમે તમને હેર ગ્રોથ થતો જોવા મળશે। આ વાત કરીએ કે દોસ્તો આ સોલ્યુશન ક્યાં મળશે।
તો દોસ્તો આ સોલ્યુશન કોઈ પણ તમને જનરલ સ્ટોરમાં નથી મળે, પરંતુ તમે મેડિકલ સ્ટોરમાં આસાનીથી મળી જાય છે. એ ઇન્ટાક્સ ફાર્માસ્યુટિકલ કંપની બનાવે છે. દોસ્તો આ મોર F5% સોલ્યુશન સ્ટાન્ડર્ડ છે, તેથી તેની પ્રાઇસ 850 રૂપિયા નું 60 ml આવે છે, જે તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાં આસાનીથી મળી જાય છે. જો તમને આ સોલ્યુશન ના મળે તો તમે મારા ડિસ્ક્રિપ્શન લિંક ની અંદર મારો નંબર મેન્શન કરેલો છે, તેના થ્રુ મંગાવી શકો છો. દોસ્તો વાત કરીએ કે મોર F5% સોલ્યુશન શું કામ કરે છે. દોસ્તો આ મોર F5% સોલ્યુશન ની અંદર ફિનોફિનાક્સિડિલ પ્લસ મિનોક્સિડિન નામનું કન્ટેન્ટ રહેલું છે, જેની અંદર એક સ્ટીરોલ કન્ટેન્ટ રહેલું છે અને એક કોમન જેને મિનોક્સિડિન કન્ટેન્ટ કહેવામાં આવે છે તે રહેલું છે. આ એવું વર્ક કરે છે કે જો જ્યારે તમે આ સોલ્યુશનને તમારા હેર ની અંદર લગાવો છો, એટલે કે તમારા વાળની માથાની અંદર લગાવો છો, ત્યારે આ સોલ્યુશન તમારા મૂળ સુધી જાય છે, જે વાળને ગ્રોથ કરવામાં મદદરૂપ થાય છે. એટલે કે વાળના મૂળ સુધી જાય છે અને મૂળની અંદર લોહીનું પરિભ્રમણ વધારે છે. કારણ કે વાળનો ગ્રોથ ક્યારે અટકે છે કે જ્યારે તમારા હેર ગ્રોથ ની અંદર, એટલે કે તમારું લોહીનું પરિભ્રમણ એ ભાગની અંદર ઓછું થઈ ગયું હોય, તેવી અવસ્થામાં તમારા હેર ફોલ થવા લાગે છે અને તમારા હેર નો ગ્રોથ અટકી જાય છે. આ અવસ્થામાં મોર F5% સોલ્યુશન જ્યારે તમે આ સોલ્યુશન લગાવો છો, ત્યારે આ સોલ્યુશન તમારા હેર ની અંદર, એટલે કે તમારા માથાની અંદર લોહીનું પરિભ્રમણ, એટલે કે બ્લડ સર્ક્યુલેશન વધારી દે છે. તેના કારણે તમારે ધીમે ધીમે હેર ગ્રોથ થવા લાગે છે. દોસ્તો મોર 5% સોલ્યુશન તમે રેગ્યુલર લગાવી શકો છો, તેના કોઈ સાઈડ ઇફેક્ટ જોવા નથી મળતા. પરંતુ જો દોસ્તો આ સોલ્યુશન તમારા મોઢાની અંદર જતું રહેશે તો તમને વોમિટિંગ નોઝિયા જેવું સમસ્યા થઈ શકે છે. એટલે કે આ સોલ્યુશન તમારા મોઢાની અંદર ના જાય. આ ઉપરાંત દોસ્તો આ સોલ્યુશન તમે રેગ્યુલર લગાવશો તો તમને 100% રિઝલ્ટ જોવા મળશે અને તમારો હેર ગ્રોથ અટકી ગયો હોય, આ ઉપરાંત તમારો હેર લોસ થતો હોય તો તેમાંથી રાહત મળશે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે જે લોકોનો હેર ગ્રોથ અટકી ગયો હોય, આ ઉપરાંત જે લોકોને વાળ ખરતા હોય તેવા લોકો માટે કયું સોલ્યુશન લગાવવું જોઈએ તેના વિશે વાત કરી. દોસ્તો આ મોર F5% સોલ્યુશન એ તમારે નાના બાળકથી દૂર રાખવું જોઈએ, કારણ કે તેની અંદર એવું કેમિકલ આવે છે કે જેના કારણે તમે જો નાના બાળકને ટચ થઈ જશે તો તમને સ્કિન નો પ્રોબ્લેમ થવા લાગશે, એટલે કે સ્કિન ઇરિટેશન થશે, તેમને સ્કિન લાલ થશે કે જેવી સમસ્યાનો સામનો કરવો પડશે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે મોર F5% સોલ્યુશન વિશે વાત કરી. તો દોસ્તો મારો વિડીયો કેવો લાગે, સારો લાગે તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. આવતા વિડીયોમાં નવા વિડીયો સાથે ફરી મળીશું.